મહારાષ્ટ્રના માંગરોળ સમાજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રના માંગરોળ સમાજ વડોદરામાં 2016થી સક્રિય છે. કિશનવાડી વિસ્તારમાં માંગરોળ સમાજ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ હલ્દી કંકુ કાર્યક્રમ સાથે ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સમાજના બાંધવ માટે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ સમાજ દ્વારા સમાજના બાળકો માટે તેમના શિક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ છે. કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝનો સહિત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા સમાજના લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા.
आज रोज तारीख 11 ફેબ્રુઆરી ગ્રામસ્થ મંડળ માંગરોળ વડોદરા આ લોકોનો હાર્દિક કંકુનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। કાર્યક્રમ કિશનવાડી ઝંડા ચોક ખાતે કિશનવાડી ગધેડા ચાર માર્કેટ પાસે રાખવામાં આવેલ છે। કેટલા લોકો જોડાયા હતા? લગભગ 201 લોકો જોડાયા છે। આગળ શું કાર્યક્રમ રાખવામાં આવશે? આગળ તો લગભગ મરાઠી લોકોનો જે કાર્યક્રમ હોય એ અમારા દર વર્ષે આવતા હોય અમે રાખીએ છીએ। આજે અમારા સમગ્ર માંગરોળ મંડળ તરફથી હલ્દી કંકુનો કાર્યક્રમ રાખવા આવ્યો હતો। ક્યાં રાખવામાં આવ્યું હતું બેન? કિશનવાડીમાં રાખવામાં આવ્યો હતો। કેટલા લોકો જોડાયા હતા? આશરે લગભગ 200 થી 300 લોકો જોડાયા છે। આ હલ્દી કુંકુનું મહત્વ શું હોય છે? હલ્દી કંકુનું મહત્વ છે સૌભાગ્ય માટે સ્ત્રી એકબીજાને હલ્દી કંકુ લાવે છે અને પોતાના પતિના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરે છે। મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહાડ તાલુકામાં રાયગઢ જિલ્લાના માંગરોળ ગામના જે કોઈ સભ્યો છે એ તમામ સભ્યો માટે હળદી કુંકુનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। કેટલા લોકો જોડાયા હતા એમાં? એની અંદર અમારા અહીંયાના લગભગ 50 થી 60 ઘર તેમજ એમના બાળકો પતિ પત્ની એ બધાની સાથે વડીલોની સાથે થઈને અમારા લગભગ 160 થી 70 માણસોનો સમાવેશ થયો હતો। આમ તો અમે ગુજરાતીમાં ભાષણ નથી આપતા પણ મરાઠીમાં આપીએ છીએ, પરંતુ ગુજરાતી મીડિયમની અંદર આ બ્રોડકાસ્ટ થવાનું હોય એ જરૂરી છે અને એટલા માટે જ અમે આનું ગુજરાતીની અંદર વિશ્લેષણ કરી રહ્યા છીએ। એ બદલ ગુજરાતી ભાષા ગુજરાતનો તેમજ ગુજરાતની જનતાનો અમે આભારી છીએ। અમે બહારથી આવેલા મુલ્કમાંથી જે અમારું ગુજરાત એ અમારું જ ગુજરાત છે એવું સમજીને અમે ત્યાં રહીએ છીએ અને ત્યાં આગળ હાલ પણ અમે અમારા જે કંઈ ધર્મના નીતિ નિયમ છે તે પ્રમાણે બીજા કોઈને અડચણ ન થાય અને આ એક હળદી કુંકુ એક એવો તહેવાર છે કે જેની અંદર દરેક સ્ત્રી પોતાના પતિ માટે અને દરેક સ્ત્રી બીજાના પતિ માટે પણ સારી શુભેચ્છા તરીકે અને સારા આશીર્વાદ રૂપ મળે એ રીતની જ ભાવના હોય છે આના પાછળની।